હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર ગુજરાતી ગાલા પેપર અસાઇનમેન્ટ નું આપણે સોલ્યુશન કરવાનું છે। પેપર 1 સંપૂર્ણ સોલ્યુશન આપણે સચોટથી કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ગાલા પેપર સોલ્યુશન આપણે જોઈએ વિભાગ એ નું। તો વિભાગ એ આપણે જોવાનો છે ભાઈ। તો વિભાગ એ ની અંદર जोड़का आपेला छे, जोड़का योग्य रीते जोड़ीने फरती लखो। ए कुल गुण 4 गुण ने अंदर पूछाय छे। एनी अंदर पात्रो आपेला छे अने बीजું શું આપેલી છે? कृति આપેલી છે। तो पहलू पात्र छे भाई, पहलू पात्र छे તમારી સમક્ષ ફોરમ। ફોરમ કયા પાઠનું પાત્ર છે? તો ફોરમ એ રેસના ઘોડાનું પાત્ર છે। કયા પાત્ર? રેસના ઘોડા। કુંદનિકા કાપડિયા। गोविंद, गोविंद कया पात्र छे? गोविंद ચોપડા ને ઇન્દ્રજાળ। ચોપડા ને ઇન્દ્રજાળ પાઠનું ભાઈ પાત્ર છે। આંબા પટેલ, આંબા પટેલ એ ઘોડીની સ્વામી ભક્તિ, ઘોડીની સ્વામી ભક્તિનું પાત્ર છે। માણેક, માણેક એ જન્મોત્સવ, માણેક શું છે ભાઈ? જન્મોત્સવ નું પાત્ર છે। તો આપણે એમ કહી શકીએ કે 1 નું એ, 2 નું ક, 3 નું ડ અને 4 નું અ। આવી રીતે આપણો જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન આપે છે બ। આ આપણે જોયું। હવે બ ની અંદર કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી ખાલી જગ્યા પૂરો। તો 5મા નંબરનો પ્રશ્ન છે નરે ખાલી જગ્યા તાલીમ મેળવી હતી। નરેને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી। તો ઘોડે સવારની તાલીમ મેળવી હતી, વન સંરક્ષણની તાલીમ મેળવી હતી કે પોલીસની તાલીમ મેળવી હતી? તો તમારો સાચો જવાબ આવશે વન સંરક્ષણની શું મેળવી હતી ભાઈ? તાલીમ મેળવી હતી। 6 નંબરનો પ્રશ્ન છે આપણી બબલીની જ પગલીઓ જાણે આ વાક્ય કોણ બોલે છે? ખાલી જગ્યા આ વાક્ય કોણ બોલે છે? સ્ટેશન માસ્ટર બોલે છે, ડુંગર બોલે છે કે ડુંગરની પત્ની બોલે છે? તમારો સાચો જવાબ છે, તમારો સાચો જવાબ ડુંગરની પત્ની બોલે છે। કોણ બોલે છે? ડુંગરની પત્ની બોલે છે। ત્યાર પછી એનો પ્રશ્ન આવે છે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ સનગાયેલા લાગે છે। ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ સનગાયેલા લાગે છે। લાઈક, આજ્ઞા કે બીજા વૃક્ષો? તો તમારો સાચો જવાબ આવશે આજ્ઞાના કારણે ઝાડના વૃક્ષો સનગાયેલા લાગે છે। મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે। મનુષ્યનો દેહ, દેહ એટલે આપણો આત્મા કોના જેવો છે ભાઈ? ખાલી જગ્યા જેવો છે। તો દેહ આપણો છે એ ઘી જેવો છે। કોના જેવો છે ભાઈ? ઘી જેવો આપણો સાચો આન્સર આવશે ઘી જેવો છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વિભાગ એ ની અંદર જે શોર્ટ પ્રશ્નો છે એ શોર્ટ પ્રશ્નોની અંદર આપણે સમજૂતી મેળવી છે। તમે જોઈ લો કે 4 ને 4 8 ગુણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો પેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે ખાસ જરૂરી છે। તો હવે આપણે જોઈએ કે ક ની અંદર જોઈએ કે ભાઈ પ્રત્યેક નીચે આપેલા પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો। તો તમે અહીંયા જો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો આંબા પટેલની ઘોડીની ચાલ તમે જો રેવાડ, રેવાડની ગુલામ હતી, રેવાડ ચાલની હતી। ત્યાર પછી નો પ્રશ્ન 10મા નંબરનો પ્રશ્ન છે અંકિતે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ખુશીમાં કયા કયા પુસ્તકો ભેટ આપ્યા હતા? ભાઈ મહાભારત, મહાભારત, રામાયણ ના પુસ્તકો શું આપ્યા હતા ભાઈ? ભેટ આપવામાં આવેલા હતા। તો આપણે અહીંયા ટોટલ આ વિભાગ એ ની અંદર જે શોર્ટ પ્રશ્નો છે એ 10 ગુણનું આપણે સોલ્યુશન કર્યું છે। ત્યાર પછી આપણે વિભાગ બી ની અંદર જોઈએ। વિભાગ બી ની અંદર જોઈએ આપણે વિભાગ બી આપેલો છે। તો વિભાગ બી ની અંદર ચાંદલીઓ નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે ફરીથી જોડીને લખો। કુલ ગુણ 4 છે। તો કૃતિ આપેલી છે અને સાહિત્ય પ્રકાર આપેલા છે। પહેલામાં પાત્રો આપેલા અને કૃતિઓ આપેલી હતી। તો આની અંદર આપણે જોઈએ ચાંદલીઓ, ચાંદલીઓ શું છે ભાઈ? તો ચાંદલીઓ આપણું શું છે ભાઈ? લોકગીત છે। ચાંદલીઓ શું છે ભાઈ? લોકગીત છે। 18મા નંબરનો પ્રશ્ન દીકરી શું છે ભાઈ? તો દીકરી શું છે ભાઈ? ગઝલ છે। દીકરી શું છે? ગઝલ। 19મા નંબરનો પ્રશ્ન છે વતનથી વિદાય થતા શું છે ભાઈ? સોનેટ છે। વતનથી વિદાય થતા શું છે ભાઈ? સોનેટ। વૈષ્ણવજન શું છે ભાઈ? તો વૈષ્ણવજન શું છે ભાઈ? પદ છે। વૈષ્ણવજન શું છે ભાઈ? પદ છે। કૌંસમાં આપેલા નીચેના વિકલ્પો યોગ્ય વિકલ્પની પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે। મોરપીંછ, પક્ષીઓ કે ભાઈ માર્ગની ધૂળને? તો કોને ભાઈ? મોરપીંછને।
કોને આપે છે ભાઈ? મોરપિંછ ને. સિલવંતી સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે શરમાળ, નાશવંત, ચારિત્રવાન. તો સાચો જવાબ થશે ભાઈ ચારિત્રવાન. સ્વજન, સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જાઓ. સ્વજન સુધી કોણ લઈ જશે ભાઈ? મિત્રો લઈ જશે, ઈશ્વર લઈ જશે કે દુશ્મનો લઈ જશે? સ્વજન સુધી કોણ લઈ જશે ભાઈ? દુશ્મનો લઈ જશે, શત્રુ આપણે કહીએ. ખાલી જગ્યા બનવું દુર્લભ છે. કુલ દીપક, દેશ દીપક કે મહા ભાઈ? કુલ દીપક. અહીંયા ખાલી જગ્યા બનવું દુર્લભ છે, દેશ દીપક બનવું આપણે કહીએ છીએ ને. તો કોનું ભાઈ? કુળનો દીપક સાચો જવાબ છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નની અંદર વિભાગ છે સચોટ સોલ્યુશન આપણે જોવાનું છે. વ્યાકરણ. વ્યાકરણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. વ્યાકરણની અંદર તમારા 20 ગુણ પૂછાય છે. 20 ગુણનું વ્યાકરણ તમારું આવે છે ભાઈ. તો 20 ગુણના વ્યાકરણની અંદર તમે જુઓ કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી શોધીને લખો. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી તમારે શોધીને લખવાની. પ્રતિબિંબ. તો પ્રતિબિંબ શું થાય? પ્રતિ શું છે ભાઈ? ઉપસર્ગ છે. તો પ્રતિ ઉપસર્ગ હોય ભાઈ, ઉપસર્ગ હોય એટલે કે આપણે જે પૂર્વ હોય છે, પૂર્વ પ્રત્યય, તો પ્રત્યય આવી રીતે લખાય છે. પછી શું લખાય? બિંબ. પ્રતિબિંબ આવી રીતે લખાશે. તો સાચો જવાબ શું આવશે ભાઈ? પ્રતિબિંબ. બીજા નંબરનો છે એ આપણો શું આવશે ભાઈ? સાચો જવાબ હશે. ગિરી. તો ગિરી, 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 ગિરી. તો સાચો જવાબ આપણો તમે અહીંયા ગિરી આવી રીતે લખાશે, સાચો જવાબ છે. પોવતાન એટલે શું કહેવાય? પોવતાન. તો પાવન. પોવતાન. પો પ્લસ અન તો પાવન. શું થશે? પાવન. તમારો સાચો જવાબ આવશે એ પાવન. દાવપેચ શબ્દનો સમાસ શું છે ભાઈ? દાવપેચ. દાવપેચ આપણે કેવી રીતે ભાઈ? દાવપેચ. દાવપેચ સમાસ. દાવપેચ. તો અહીંયા સંધિ આપણે છૂટું પાડીએ. દાવ અને પેચ. દાવ અને પેચ. કયો સમાસ થશે ભાઈ? દ્વંદ્વ સમાસ થશે. કયો સમાસ થાય ભાઈ? દ્વંદ્વ સમાસ થાય અહીંયા. તો તમારો સાચો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ધ્યાન રાખજો. નીચે આપેલા શબ્દો ને જોડણે ભેદ તથા અર્થ ભેદ જણાવો. તો ભાઈ અહીંયા જો ગાદ્ય. ગાદ્ય તમે અહીંયા ખાસ ધ્યાન દો. ગાદ્ય. અહીંયા ખાદ લખ્યું છે ભાઈ. ખાદ. ખાદ એટલે શું થાય ભાઈ? ખાદ જઈ એટલે તમારું શું થયું ભાઈ? નુકસાન જયું. શું થયું ભાઈ? નુકસાન થઈ. ગાદ એટલે નુકસાન. તો તમારે ખોટ થી નફો થઈ કે ધંધો, તો શું થાય ભાઈ? ખોટ. અને ગાદ્ય બંનેમાં ફરક છે. ગાદ્ય. ગાદ્ય એટલે શું થાય ભાઈ? ગાદ્ય એટલે તમારો થાય અનાજ. ગાદ્ય એટલે શું થાય? અનાજ. ગાદ્ય એટલે શું થાય ભાઈ? અનાજ. તો અહીંયા ગાદ્યનો એટલે શું થાય? અનાજ. તો તમારો એ ઓપ્શન સાચો આવે છે, અનાજ. શું આવે છે? અનાજ. હવે અહીંયા આપણે જોઈએ છે ભાઈ સામાજિક પ્રત્યયો તમારે શોધવાના છે ભાઈ. સામાજિક. અહીંયા આપણે જોઈએ સામાજિક શબ્દનો પ્રત્યયમાં રહેલો જણાવો. સામાજિક પ્રત્યયમાં કયો પ્રત્યય રહેલો છે ભાઈ? પૂર્વ પ્રત્યય રહેલો છે, પર પ્રત્યય રહેલો છે કે પછી એક પણ નહીં? તો સામાજિક પ્રત્યયની અંદર તમે જુઓ કે કયો પ્રત્યય રહેલો છે. સામાજિક તમે લખો તો સા મા જી ક. પાછા શું બોલાય છે ભાઈ? એક પ્રત્યય બોલાય છે. પાછા શું બોલાય છે ભાઈ? એક પ્રત્યય બોલાય. એક પ્રત્યય પાછળ બોલાતો હોય તો કયો ભાઈ પ્રત્યય લાગુ પડે? તો પર પ્રત્યય. તો તમારો સાચો જવાબ શું આવશે? પર પ્રત્યય. શું આવશે? પર પ્રત્યય. નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો શોધીને લખો. ઉજ્જળ. ઉજ્જળ એટલે શું થાય ભાઈ?
ઉજ્જળ એટલે વેરાણ, ઉજ્જળ એટલે શું થાય? વેરાણ. ગીરા, ગીરા એટલે વાણી. લાચારિક સંજ્ઞાનો આપેલો વિકલ્પનો સાચો શોધીને લો. લાચારી, અહીંયા તમને એક સર્વનામ આપેલું છે ભાઈ, નીચેના તમારે શું છે ભાઈ? સર્વનામ શોધીને લખો. સર્વનામ, સર્વનામ શોધીને લખો ભાઈ. સર્વનામ શું ભાઈ? લાચારી. આપણા સર્વનામ કેટલા છે ભાઈ? 5 છે. એ કયા કયા છે? વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક અને દ્રવ્ય